Good morning, students. Myself, Krunal Somani, your maths faculty at આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 વિકલિતના ઉપયોગમાં આપણે થર્ડ ટોપિક બરાબર, તો એમાં આપણે જોયું કે સ્પર્શકના સમીકરણ અને અભિલંબના સમીકરણ, સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ કેવી રીતે શોધાય અને એના સમીકરણ, તો એને રિલેટેડ બેઝિક જે સ્ટાર્ટિંગના જે એક્ઝામ્પલ્સ હતા સ્વાધ્યાય 6.3ના 1 થી 14 એ આપણે પાર્ટ 1ની અંદર 6.3નો પાર્ટ 1ની અંદર કમ્પ્લીટ કર્યા. હવે એનો પાર્ટ 2 જોઈએ. પાર્ટ 2 જોતા પહેલાં આપણો પાર્ટ 1 ક્લિયર હોવો જોઈએ. એમાં ટોટલી બેઝિક કન્સેપ્ટ આપણે ત્યાં ક્લિયર કર્યા છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો જો 15મો દાખલો, વક્ર y બરાબર x² - 2x + 7 ના સ્પર્શકનું સમીકરણ શોધો. સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે, પણ કન્ડિશન આપી છે કે સ્પર્શક એ આ રેખાને સમાંતર હોય અને બીજું કે આ બીજી રેખા છે એને લંબ છે. ઓકે, તો આપણે 1 બાય 1 બંને એક્ઝામ્પલ્સ ગણીએ. તો પહેલો એક્ઝામ્પલ છે, ઓકે, તો રેખા, ઓકે, સ્પર્શક કોને સમાંતર હોય? આ જે રેખા છે એને સમાંતર છે. તો આપણે એક કામ કરીએ, તો પહેલા દાખલા માટે રેખા કઈ છે? 2x - y + 9 = 0 નો ઢાળ શોધી નાખીએ. ઓકે, તો સૂત્ર શું થાય? -a/b મુજબ -2 / -1 એટલે કેટલો મળે આપણને ઢાળ? 2. રેખાનો ઢાળ 2 થયો. હવે રેખા સ્પર્શકને શું છે? તો કે સમાંતર છે. તો સમાંતર હોય તો ઢાળ કેવા થાય? સમાન થાય. ઓકે, હવે રેખા સ્પર્શકને સમાંતર હોવાથી સ્પર્શકનો ઢાળ બરાબર કેટલો? 2 થાય. ઓકે, હવે તો સ્પર્શકનો ઢાળ કેવી રીતે શોધીશું? તો આપણને જે રકમ આપી છે એનું એક્સને સાપેક્ષ વક્ર છે એનું વિકલન કરી દઈએ. તો વક્ર કયો છે આપણી પાસે? y બરાબર x² - 2x + 7 માટે dy/dx બરાબર 2x - 2. ઓકે, પરંતુ ઢાળ કેટલો છે? 2. તો ઢાળ એટલે dy/dx, તો એની સાથે આપણે કમ્પેર કરી શકીએ. એટલે 2 બરાબર 2x - 2. તો આપણને 2x બરાબર કેટલા મળશે? 4. તો x બરાબર આપણને મળશે 2. તો x બરાબર 2 મળી ગયા. તો હવે એ x બરાબર 2 આપણે વક્ર પર મૂકીએ એટલે આપણને બિંદુ મળી જાય. બિંદુ મળી જાય અને ઢાળ તો ઓલરેડી છે. ઢાળ બિંદુના સમીકરણ પરથી આપણે એનો સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ. તો x બરાબર 2. ઓકે, તો વક્રનું જે સમીકરણ છે બરાબર, આ જે વક્રનું સમીકરણ એમાં મૂકીશું આપણે બરાબર. તો y બરાબર શું થાય? આપણે અહીંયા આગળ x² એટલે 2 નો વર્ગ -2 × 2 + 7 બરાબર કેટલા મળશે? 7. તો બિંદુ કયું મળ્યું આપણને? 2, 7. તો માટે સ્પર્શકનું સમીકરણ શું થાય? સૂત્ર y - y1. y1 એટલે અહીંયા કેટલા છે? 7. ઢાળ કેટલો? તો ઢાળ 2 અને x - x1 એટલે 2. તો સાદુરૂપ આપીએ y - 7 બરાબર 2x - 4 કરતા. હવે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ, પહેલા x વાળું પદ પછી y વાળું, એટલે સામે જાય એટલે -y + 7 - 4 એટલે +3 બરાબર 0. તમે જોઈ શકો છો આ જે સમીકરણ છે તો 2x - y સમાન છે એટલે બંનેના ઢાળ સમાન થાય. ઓકે, અને આ સ્પર્શકનું સમીકરણ છે કે જે આ રેખાને કેવું છે? સમાંતર છે. ઓકે, સેમ એક્ઝામ્પલ બીજો. હવે સ્પર્શક છે ને આને લંબ છે, તો એનો ઢાળ શોધી નાખીએ. ઓકે, તો સેકન્ડ પોઈન્ટ, બીજો દાખલો શું છે આપણી પાસે? રેખા કઈ છે આપણી પાસે? 5y - 15x બરાબર 3. એને આપણે આ રીતે લખી શકીએ, પહેલા x વાળું પદ પછી y વાળું પદ અને પછી -13 બરાબર 0. એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખ્યું, પહેલા x, y અને પછી અચળ બરાબર. તો આનો ઢાળ બરાબર -a/b મુજબ શોધી નાખીએ. તો -a મીન્સ પ્લસ થઈ જાય, 15/5 એટલે કેટલા થશે? 3. તો આ કોનો ઢાળ થયો? આ રેખાનો ઢાળ થયો. હવે સ્પર્શક છે ને એ આ રેખાને લંબ છે. સ્પર્શક છે એ રેખાને લંબ, તો આ સ્પર્શક છે અને એ આ સ્પર્શકનું સમીકરણ આપણે શોધવાનું છે. હવે એ આ રેખાને લંબ છે બરોબર. હવે આ રેખાનો ઢાળ આપણી પાસે છે, તો સ્પર્શકનો ઢાળ કેવો હોય? એના વિરોધી અને વ્યસ્ત થાય બરોબર. તો આપણે અહીંયાથી આપણે એના સ્પર્શકનો ઢાળ શોધી નાખીએ. તો માટે સ્પર્શકનો ઢાળ બરાબર શું થઈ જાય?
-1/3 સ્પર્શકનો ઢાળ મળી ગયો। હવે આપણી પાસે તો વિકલન છે y બરાબર વક્ર શું છે x² - 2x + 7 વિકલન કરો dy/dx બરાબર 2x - 2 પરંતુ ઢાળ કેટલો -1/3 ઓકે માટે 2x - 2 બરાબર -1/3 કારણ ઢાળ કેટલો છે -1/3 એટલે આપણે એની સાથે કમ્પેર કર્યું તો અહીંયા આગળ 6x - 6 બરાબર -1 તો 6x બરાબર કેટલા થશે 6 સામે જશે એટલે પ્લસ એટલે 5 મળશે તો x બરાબર મળશે આપણને 5/6 ઓકે તો 5/6 આપણને મળી ગયા। હવે એ 5/6 આપણે ક્યાં મૂકીશું રકમમાં ઓકે તો વક્ર y માં મૂકી દઈએ આપણે ઓકે તો x બરાબર 5/6 ક્યાં મૂકીશું મૂળ રકમમાં એટલે y બરાબર x² એટલે અહીંયા થાય 25/36 માઇનસ 2 × x x 5/6 છે એટલે 2 કરીએ એટલે અહીંયા આગળ 5/3 થશે અને પ્લસ કેટલા છે 7 લસા લઈ લો કેટલો આવશે 36 અહીંયા 25 અહીંયા 12 × 5 = 60 12 ગુણાશે અને 36 ગુણ્યા કેટલા કરીશું આપણે 7 એટલે જવાબ મળશે અહીંયા 252 તો y મળશે આપણને 252 માંથી આપણે 60 બાદ કરીશું બરોબર 192 વધે અને વત્તા 25 કરીએ એટલે આપણને જવાબ મળશે 217/36 તો માટે બિંદુ કયું મળશે આપણને બિંદુ 5 6 અને 217/36 હવે જો બિંદુ મળી ગયું આપણે બીજું શું જોઈએ સ્પર્શકનું સમીકરણ ઢાળ -1/3 તો સ્પર્શકનું સમીકરણ સૂત્ર શું થશે y - y1 y1 આપણી પાસે 217/36 મળ્યા ઢાળ -1/3 છે અને x - x1 આપણી પાસે છે 5/6 અહીંયાથી તમારે વિદ્યાર્થી મિત્રો સ્વ પ્રયત્ને ગણવાનું છે સાદું રૂપ જ આપવાનું છે 36 લસા લઈ લો બંને બાજુ ઓકે એટલે આપણને સાદું રૂપ આપશો એટલે એક સ્ટાન્ડર્ડ ફોર્મ સ્પર્શકનું સમીકરણ મળશે x વાળું પદ y વાળું અને અચળ नेक्स्ट एग्जाम्पल नंबर 16 बताओ कि वक्र y बराबर 7x નો ઘન વત્તા 11 ના x = 2 અને x = -2 આગળના સ્પર્શકો સમાંતર છે એનો અર્થ શું થયો કે એમના ઢાળ સમાન હશે એટલે આપણે બંને બિંદુ આગળના ઢાળ શોધી નાખીએ તો આપણી પાસે વક્ર કયો છે તો વક્ર y બરાબર 7x નો ઘન વત્તા 11 તો એનો ઢાળ dy/dx બરાબર 7 * 21x² ઓકે તો હવે આપણે dy/dx નો એટલે કે ઢાળ શોધીએ છે x = 2 આગળ તો 21 અને 2 નો વર્ગ 4 એટલે 21 ચોક 84 અને dy/dx નો ઢાળ શોધીએ આપણે બિંદુ x = -2 આગળ તો અહીંયા -2 નો વર્ગ એટલે 4 પોઝિટિવ થઈ જશે બેકી ઘાત છે એટલે 21 ચોક 84 કેવા છે સમાન છે ઓકે તો x = 2 અને x = -2 આગળ ઢાળ સમાન હોવાથી ઓકે ઢાળ સમાન છે સ્પર્શકો કેવા થશે સમાંતર થાય ઓકે ચલ નેક્સ્ટ એના પછી 17મો પ્રશ્ન જુઓ y = x³ ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો છે તો તે બિંદુઓ શોધો એટલે બિંદુઓ શોધવાના છે આપણને અહીંયા વક્ર આપેલો છે વક્ર y બરાબર x³ તો એનો ઢાળ એટલે dy/dx આપણને મળે 3x²। હવે ઢાળ કેટલો છે તો તે બિંદુના વાયામ જેટલો ઓકે તો હવે ઢાળ એટલે કે 3x² કેટલો તે બિંદુના વાયામ જેટલો એટલે આપણે એને y સાથે સરખાઈ દઈએ પરંતુ જો વિદ્યાર્થી મિત્રો y એટલે તો x³ લખી શકાય કારણ પરિણામ નંબર 1 ની અંદર વેલ્યુ આપણને આપી છે x³ તો અહીંયા આગળ આપણે 3x² - x³ બરાબર 0 x² કોમન નીકાળી દઈએ એટલે 3 - x બરાબર 0 એટલે x ની શક્ય કિંમત મળશે 0 અથવા x બરાબર 3 બે આપણને શક્ય કિંમતો મળી હવે x બરાબર 0 તો આપણે વક્રમાં મૂકી દઈએ કે જો x બરાબર 0
તો y બરાબર 0 નો ક્યુબ એટલે શું થશે 0. તો માટે બિંદુ કયું થશે? બિંદુ 0 0. એક બિંદુ મળશે તમને 0 0. એટલે 0 0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ કેટલો હશે? એના y જેટલો. ચલો, અને જો x બરાબર 3 તો y બરાબર 3 નો ક્યુબ એટલે કેટલા થાય? 27. તો બિંદુ કયું થશે? 0 અને 27. તો આપણને બે બિંદુ 3 અને 27 એટલે આપણને બિંદુ મળશે કે 3 અને 27 અને 0 0 બિંદુ આગળ એનો ઢાળ, સ્પર્શકનો ઢાળ તેના વાયામ જેટલો થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 18. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન જુઓ કે વક્ર y બરાબર 4x ક્યુબ માઇનસ 2x રેઝ ટુ 5 ના ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, વક્ર ગમે તેમ હોય પણ ઉદ્ગમ બિંદુમાંથી એક સ્પર્શક પસાર થાય છે. ઓકે, વક્રનો સ્પર્શક છે અને ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. તો એ સ્પર્શ બિંદુઓ શોધો. ગ્રાફિકલી પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પર છેલ્લે ચર્ચા કરીએ છીએ કે કેવો ગ્રાફ આવશે. પરફેક્ટ ગ્રાફ નહીં પણ સિચ્યુએશન કેવી આવશે એ આપણે જોઈએ, કેમ કે આપણે યામ લઈએ તો થોડું ડિફિકલ્ટ થઈ જશે. એટલે આપણે છેલ્લે એના જે બિંદુઓ મળે એના પર ચર્ચા કરીશું. હવે જો સૌથી પહેલા તો આપણને કહે છે વક્રનો જે સ્પર્શક છે એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. બરોબર? ઓકે, તો ધારો કે વક્ર પરના બિંદુ xy, ધારો કે વક્ર પરના બિંદુ xy આગળનો સ્પર્શક, xy આગળનો સ્પર્શક ઉદ્ગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે. ઓકે, પ્રશ્ન આપણો હતો કે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. તો આપણે શું કર્યું? તો કે સ્પર્શક પરનું બિંદુ લીધું જે ઉદ્ગમ બિંદુમાંથી શું થાય છે? 0 0 માંથી પસાર થાય છે. હવે જો સ્પર્શક પરના બે બિંદુ થઈ ગયા, એક તો 0 0 અને એક xy, એટલે આપણને સ્પર્શકનો ઢાળ અહીંયાથી મળે. તો માટે સ્પર્શકનો ઢાળ અહીંયાથી આપણને મળશે y યામની બાદબાકી y માઇનસ 0 અપોન x યામની બાદબાકી એટલે y બાય x. ફરીથી રિપીટ કરવું, સ્પર્શક ધારો કે આપણે ધારી લીધું xy માંથી પસાર થાય છે, એ વક્ર પરનું બિંદુ પણ છે અને સાથે સાથે 0 0 ઉદ્ગમ બિંદુમાંથી પણ પસાર થાય. એટલે આપણને અહીંયા સ્પર્શક પરના બે બિંદુ મળી ગયા. હવે બે બિંદુ હોય તો સ્પર્શકનો ઢાળ આપણને મળી જાય. કેટલો મળ્યો? y બાય x, y યામની બાદબાકી, એ જ ક્રમમાં x યામની બાદબાકી. હવે આપણે વક્રનો ઢાળ, સ્પર્શકનો ઢાળ એ વક્ર પરથી મેળવી દઈએ. y 4x ક્યુબ માઇનસ 2x રેઝ ટુ 5. ઓકે, તો dy બાય dx બરાબર 4 તરી 12 x નો વર્ગ માઇનસ 10 x ની 4 ઘાત. પરંતુ ઢાળ કેટલો છે? y બાય x. પરંતુ ઢાળ બરાબર y બાય x, તો સરખાઈ દો. 12x નો વર્ગ માઇનસ 10 x ની 4 ઘાત બરાબર y બાય x. x સામે ગુણી દો. 12x નો ઘન માઇનસ 10x ની 5 ઘાત બરાબર y. ઓકે, હવે અહીંયા જુઓ આપણે y ની કિંમત મૂકીએ છીએ. y એટલે આપણી મૂળ રકમ 10x ની 5 ઘાત ઇક્વલ્સ ટુ y. y એટલે આપણી આ મૂળ રકમ છે જેને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. તો આ પરિણામ નંબર 1 ની કિંમત આપણે મૂકીએ છીએ. તો જુઓ શું થાય પરિણામ 1? 4x નો ઘન માઇનસ 2x ની 5 ઘાત. સાદુરૂપ આપો, 4 આ બાજુ આવશે એટલે 12 માંથી 4 જશે એટલે 8x નો ઘન, માઇનસ 2 આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે માઇનસ 8x ની 5 ઘાત બરાબર 0. કોમન નીકાળીએ એટલે 8x નો ઘન કોમન નીકળશે એટલે અહીંયાથી વધશે 8x નો ઘન કોમન નીકળે એટલે અહીંયાથી વધે 1 માઇનસ x નો વર્ગ બરાબર 0. માટે 8x નો ઘન બરાબર 0 અથવા 1 માઇનસ x સ્ક્વેર બરાબર 0. તો અહીંયાથી તમને xm મળશે 0. એક બિંદુ આપણને 0 મળશે. સામે અહીંયા જોઈએ તો કન્ડિશન જોઈએ તો x સ્ક્વેર બરાબર 1 થાય તો x બરાબર મળશે પ્લસ ઓર માઇનસ 1. તો આપણને 3 શક્યતા મળી. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્પર્શક પરના 3 બિંદુઓ છે, ત્રણે 3 બિંદુઓ સ્પર્શક પર હશે અને એ 0 0 માંથી પણ પસાર થતા હશે. એટલે બિંદુઓ શોધી નાખીએ કે જો x બરાબર 0
તો y બરાબર શું થાય? પરિણામ એકમાં મૂકો, 0 - 0 બરાબર 0, કારણ 1 પરથી. ઓકે, તો બિંદુ કયું મળ્યું આપણને? 0 0. ઓકે, તો 0 0 આગળ પણ એક સ્પર્શક હશે અને 0 0 બિંદુ તમે જોઈ શકો છો આપણી મૂળ રકમમાં પણ છે. ઓકે, એટલે ફરીથી જો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, ઓકે, એ સ્પર્શ બિંદુ એટલે આપણો જે ગ્રાફ છે ને એક તો 0 0 માંથી તો પસાર થાય જ છે, બરોબર, એટલે એનો સ્પર્શક પણ ત્યાં મળે છે, એટલે એક બિંદુ મળ્યું આપણને. જો x બરાબર 1 તો y બરાબર કેટલા મળે? મૂળ રકમમાં મૂકો, 4 - 2 બરાબર 2, તો બિંદુ કયા થશે? 1 2. પછી જોઈએ તો જો x બરાબર -1 તો y બરાબર કેટલા મળે? -1 ની 3 ઘાત એટલે -1 એટલે -4, -1 ની 5 ઘાત એટલે -1 પ્લસ અને -2 એટલે +2, એટલે આન્સર મળે -2. તો બિંદુ કયું થશે આપણી પાસે? -1 -2. ઓકે, તો આવા 3 બિંદુ મળ્યા કે જ્યાંથી સ્પર્શક પસાર થાય અને એ ઉદ્ગમ બિંદુમાંથી પણ પસાર થાય છે. આપણો પ્રશ્ન અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણો ગ્રાફ કેવો આવશે, બરોબર. આપણે ગ્રાફની ખાલી ચર્ચા કરીએ છીએ, તો જરૂરી નથી, બરોબર. ઓકે, તો જુઓ સૌથી પહેલા તો આ ગ્રાફ કેવા પ્રકારનો આવશે, તો આપણે ગ્રાફ પરના બિંદુઓ જોઈએ તો એક તો 0 0 2 નું સમાધાન કરે છે, બરોબર. તો એક તો આ 0 0, બરોબર. ઓકે, હવે આ બધા જ બિંદુઓ ક્યાં હશે? ગ્રાફ પર હશે. જો 1 મૂકો એટલે અહીંયા 2 મળે એટલે 1 2, તો જો આ 1 2 એટલે બિંદુ અહીંયા હશે, બરોબર. પછી -1 -2 એટલે -1 અને -2 એટલે અહીંયા મળે છે. સ્ટ્રેટ લાઈન કદાચ હોય પણ ખરી. ઓકે, સ્ટ્રેટ લાઈન નથી કારણ 0 0 હોય તો અહીંયા 1 1 2 2 મળવા જોઈએ. એટલે ગ્રાફને આપણે જોઈએ ને તો આવી રીતે કંઈક મળે છે, બરોબર. ઓકે, પરફેક્ટ ગ્રાફ આપણે ડ્રો કર્યો નથી એટલે ટૂંકમાં આ સિચ્યુએશન આવે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3 બિંદુઓ થઈ ગયા, 3 3 ગ્રાફ પર પણ છે. હવે સ્પર્શક દોરું છું, બરોબર. તો અહીંથી જે સ્પર્શક હશે ને અહીંયા, ઓકે, ગ્રાફ કદાચ અહીંયાથી આ રીતે જતો હશે, એટલે આ રીતે જે સ્પર્શક હશે ને તમે જોઈ શકો છો. તો આ જે સ્પર્શક છે ને એ કેવો છે? આ 3 બિંદુમાંથી પસાર થાય છે. 3 બિંદુઓ સ્પર્શ બિંદુઓ છે અને સ્પર્શક પાછો ઉદ્ગમ બિંદુમાંથી પણ પસાર થાય છે. એટલે કંઈક આવી રીતની સિચ્યુએશન હશે. આકૃતિ આપણે ગ્રાફ દોરવાની જરૂર નથી, પણ જસ્ટ સમજૂતી માટે 3 બિંદુઓ આપણને મળ્યા છે માટે. ઓકે, તો આપણે આ રીતે એના બિંદુઓ શોધી શકીએ છીએ. તો ઓલરેડી 0 0 પણ એનું સમાધાન કરે જ છે, એટલે 0 0 પણ એનો સ્પર્શક આગળનું સ્પર્શ બિંદુ હશે. એટલે ટોટલ 3 સ્પર્શ બિંદુ આપણને મળ્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19. વક્ર x² + y² - 2x - 3 = 0 પરના બિંદુઓ શોધો કે જેમની આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર થાય. ઓકે, સ્પર્શક x અક્ષને સમાંતર થાય એટલે કે ઢાળ 0 હોય. ઓકે, એટલે કે સ્પર્શક x અક્ષને શું છે? સમાંતર છે. એટલે સમાંતર હોય એટલે x અક્ષનો ઢાળ આપણને ખબર છે 0, એટલે સમાંતર છે એટલે ઢાળ 0 સાથે આપણે સરખાઈ દઈશું. તો જો સૌથી પહેલા તો આપણી પાસે વક્ર છે x² + y² - 2x - 3 = 0. હવે આપણે અહીંયા આગળ એનું વિકલન કરીએ છીએ તો x² નું વિકલન થશે 2x, y² નું 2y × dy/dx -2 અને 0 બરાબર 0. dy/dx ને કરતા બનાવીએ એટલે 2 કોમન ને કેન્સલ કરીએ, x + y dy/dx -1 બરાબર 0. dy/dx से करता बनाइए तो y × dy/dx बराबर 1 - x માટે dy/dx बराबर 1 - x/y. ઓકે, ઢાળ મળી ગયો. સ્પર્શક x અક્ષને શું છે? સમાંતર. તો લખીએ સ્પર્શક x અક્ષને શું છે? સમાંતર છે. અક્ષને સમાંતર છે માટે ઢાળ શું થઈ જાય? 0. તો સરખાઈ દો 1 - x/y બરાબર 0 માટે 1 - x બરાબર 0 એટલે x બરાબર શું મળશે આપણને? 1. એ x બરાબર 1 એ આ પરિણામ નંબર 1 માં આપણે મૂકી દઈશું એટલે આપણને y મળી જશે. તો x બરાબર 1 તો y બરાબર શું થશે?
ઓકે, પરિણામ 1 પરથી 1 પ્લસ વાય સ્ક્વેર -2 -3 બરાબર 0, એટલે -5 વત્તા 1 -4, તો વાય સ્ક્વેર બરાબર કેટલા મળશે આપણને 4, તો વાય બરાબર મળે +or-2. તો આપણને અહીંયા આગળ બિંદુ શોધવાનું કીધું હતું, તો બિંદુ શું મળશે, તો xm1 અને ym +or-2. તો બે બિંદુઓ આપણને મળે કે જે બિંદુ આગળ એના સ્પર્શક x અક્ષને સમાંતર હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એના પછીનો પ્રશ્ન છે 20મા નંબરનો પ્રશ્ન કે વક્ર ay² બરાબર x³ ના am² am³ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ મેળવો. તો સૌથી પહેલા અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો એક બિંદુ જોઈએ અને ઢાળ જોઈએ. તો બિંદુ છે, અભિલંબનો ઢાળ શોધવા માટે આપણે સ્પર્શકનો ઢાળ જોઈએ અને સ્પર્શકના ઢાળ શોધવા માટે વક્રનું વિકલન કરવું પડે. તો જો વક્ર આપણી પાસે છે ay² બરાબર x³, વિકલન કરો, a અચળ, y² નું 2y, y નું dy/dx બરાબર 3x². ઓકે, હવે આપણે dy/dx કરતા બનાવીએ એટલે ઢાળ મળે સ્પર્શકનો, તો 3x² / 2ay બરાબર. હવે ઢાળ પણ કયા બિંદુ આગળનો, am² am³, તો dy/dx નો ઢાળ કયા બિંદુ આગળ આપણે શોધવો છે, am² અને am³ આગળ. તો કિંમત મૂકી દો 3, x ની જગ્યાએ આપણે am² એટલે a² m⁴, 2a એઝ ઇટ ઇઝ, y એટલે am³. તો જોઈ શકીએ અહીંયા આગળ પહેલા તો a² કેન્સલ થઈ જશે, 3 વાર કેન્સલ થશે એટલે 1 વાર m વધશે. તો આપણને અહીંયા આગળ ઢાળ મળશે, કેટલો મળશે, 3/2m. આ કોનો ઢાળ મળ્યો, સ્પર્શકનો ઢાળ. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ અભિલંબનો ઢાળ શોધવો છે, તો માટે અભિલંબનો ઢાળ બરાબર -2/3m. શું થશે, એનું વ્યસ્ત અને વિરોધી બરોબર, એટલે આપણને અહીંયા આગળ -2/3m. ઢાળ છે, બિંદુ છે, તો અભિલંબનું સમીકરણ પણ મળી જશે. તો માટે અભિલંબનું સમીકરણ y-y1 એટલે am³ બરાબર -2/3m અને x - x1 એટલે am². આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીં આગળ પહેલા લસા લઈ લઈએ તો શું થાય, 3my - 3am⁴ - 2x + 2am². પહેલા આપણે x વાળું પદ લખીએ એટલે અહીંયા 2x + 3my. ઓકે, અહીંયા આગળ આને સામે જવા દો તો 2am² + 3am⁴. તો આ કોનું સમીકરણ થયું, અભિલંબનું સમીકરણ. અથવા આપણે એને લખી શકીએ છીએ, અથવા 2x + 3my બંને પદને સામે લઈ લો એટલે માઇનસ કોમન નીકાળીએ એટલે 2am² + 3am⁴ બરાબર 0. તો આ પણ એના શું છે, અભિલંબનું સમીકરણ છે બરાબર. ઓકે, આ એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં x વાળું પદ, y વાળું અને પછી છેલ્લે અચળ. ટૂંકમાં અભિલંબનું સમીકરણ મેળવવું તો અભિલંબનો ઢાળ અને એનું બિંદુ જોઈએ. બિંદુ આપ્યું હતું, અભિલંબનો ઢાળ માટે સ્પર્શકનો ઢાળ એટલે વક્રનું વિકલન કરીએ એટલે ઢાળ મળે, એનો વિરોધી અને વ્યસ્ત એટલે અભિલંબનો ઢાળ. નંબર 21, વક્ર y બરાબર x³ + 2x + 6 ને રેખા x + 14y + 4 = 0 ને સમાંતર અભિલંબના સમીકરણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે પ્રશ્ન ક્લિયર કરીએ કે ધારો કે એક વક્ર છે, જો આ વક્ર છે. હવે આ વક્ર રેખા આપેલી છે, એ રેખાને સમાંતર અભિલંબ છે. ઓકે, એટલે રેખા ધારો કે અહીંયા છે તો આ અભિલંબ થયો. આ રેખા આપેલી રેખા કઈ, x + 14y + 4 બરાબર 0, એ રેખાને સમાંતર જે રેખા છે ને એનો અભિલંબ છે, તો અહીંયા સ્પર્શક હશે. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું, આ રેખા છે, એ રેખાને સમાંતર છે ને અભિલંબ છે, તો આ અભિલંબ, આનું સમીકરણ મેળવવું છે. તો આ અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો અભિલંબનો ઢાળ જોઈએ. ઓકે, તો એનો ઢાળ એ આના બરાબર હશે, એટલે પહેલા આનો ઢાળ જે હશે એ જ આનો ઢાળ. તો ચલો ઢાળ -1/14 થાય, તો આનો ઢાળ પણ -1/14 બરોબર. પણ બિંદુ નથી
તો બિંદુ શોધવા માટે આપણે સ્પર્શક પર પાછા જઈએ. એટલે જો અહીંયાથી આ અભિલંબ, અભિલંબ પરથી સ્પર્શક, સ્પર્શકનો ઢાળ કેટલો થઈ જશે? 14. વિરોધી અને વ્યસ્ત. ચાલો આનો ઢાળ 14 થઈ ગયો. તો વક્રના સમીકરણનું વિકલન કરો તો પણ આપણને ઢાળ મળે. એને 14 સાથે સરખાઈએ એટલે બિંદુ મળશે. બિંદુ અને પછી આ ઢાળ લઈ અને આપણે સમીકરણ શોધી નાખીશું. ક્લિયર? ફરીથી રિપીટ કરી દઉં કે આપણો પ્રશ્ન છે કે એક રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ મેળવવું છે. આ રેખા, આ રેખાને આ સમાંતર અભિલંબ છે, આનું સમીકરણ મેળવવાનું છે. આનું સમીકરણ મેળવવું હોય તો આપણે એનો સ્પર્શકનો ઢાળ શોધી નાખીએ. તો સ્પર્શકનો ઢાળ એટલે આનો વિરોધી અને વ્યસ્ત. હવે એ ઢાળ વક્રના સમીકરણ પરથી પણ મળે, એની સાથે સરખાઈ દો એટલે આપણને બિંદુ મળશે. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક કામ કરીએ કે રેખા કઈ છે આપણી પાસે? તો કે x + 14y + 4 = 0 નો ઢાળ શોધી નાખો. તો આનો ઢાળ -1/14 -a/b ના સૂત્ર મુજબ. ઓકે, તો માટે સમાંતર અભિલંબનો ઢાળ શું થાય? આ રેખાને સમાંતર જે અભિલંબ હશે એ અભિલંબનો ઢાળ કેટલો થઈ જાય? તો સરખો જ થાય. એને સમાંતર છે પણ એ સમાંતર રેખા છે, સાથે સાથે વક્રનો અભિલંબ છે, જ્યારે આ વક્રનો અભિલંબ નથી. ઓકે, તો સમાંતર અભિલંબનો ઢાળ પણ -1/14. તો માટે વક્રના સ્પર્શકનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ આપણને મળી જાય વિરોધી અને વ્યસ્ત. એટલે કેટલા મળશે આપણને? 14. તો કોનો ઢાળ મળ્યો? વક્રના સ્પર્શકનો ઢાળ. ઓકે, હવે આપણે એના વક્રનું વિકલન કરીએ છીએ. જો વક્ર કયો છે? y = x³ + 2x + 6. તો dy/dx કેટલા મળશે આપણને? અહીંયાથી 3x² + 2. ઓકે, પરંતુ ઢાળ કેટલો? 14 છે. પરંતુ ઢાળ કેટલો સ્પર્શકનો? 14. સરખાઈ દો. 3x² + 2 = 14. તો માટે 3x² બરાબર કેટલા થશે? 12. તો માટે x² બરાબર કેટલા થશે? 4. અને x બરાબર મળશે આપણને ±2. હવે x ±2 મળે એના પરથી બિંદુ શોધી નાખીએ. બરોબર? એટલે જો x = 2, જો x = 2 તો y બરાબર કેટલા મળે? તો x = 2 અહીંયા મૂકી દો. બરોબર? એટલે 2 નો ઘન કેટલો થશે? 8 + 2 = 4 + 6 એટલે કેટલા મળશે? 18. તો બિંદુ કયું થયું? 2, 18. બરોબર? તો બિંદુ થયું આપણી પાસે 2, 18 અને આપણે અહીંયા આગળ આ બિંદુ મળી ગયું જો 2, 18. બરોબર? હવે આ બિંદુ છે, અભિલંબનું સમીકરણ મેળવવાનું એટલે અભિલંબનો ઢાળ લેવો પડે. ઢાળ આ લેવો અને આ બિંદુ એટલે સ્પર્શક આપણને અભિલંબનું સમીકરણ મળી જાય. ઓકે, તો બિંદુ 2, 18 અને ઢાળ કેટલો? -1/14. તો પહેલો પોઈન્ટ આપણે બિંદુ 2, 18 અને અભિલંબનો ઢાળ અને અભિલંબનો ઢાળ કેટલો લીધો છે આપણે? -1/14. બરોબર? તો અભિલંબનું સમીકરણ આપણને મળી જશે. તો અભિલંબનું સમીકરણ સૂત્ર શું થશે? y - 18 -1/14 x - 2. સાદુરૂપ આપીએ એટલે 14y, 14 × 18 કરીશું એટલે 180. 14 × 180 ને 18 ચોક 72 એટલે મળે 252 બરાબર -x + 2. બરોબર? આપણે અહીંયા આગળ માઇનસ અંદર ગુણી દઈએ એટલે -x + 2. હવે આપણે એને કરતા બનાવીએ તો x + 14y સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ એટલે -254 બરાબર 0. એટલે આ કોનું સમીકરણ થયું? અભિલંબનું સમીકરણ થયું. આપણને પહેલેથી ખ્યાલ જ છે કે એ આ જે સમીકરણ છે રેખાનું એને સમાંતર હોય એટલે xm ને ym સમાન હોય, ફક્ત અચળાંક બદલાશે. ચલો હવે બીજું બિંદુ શોધી નાખીએ. બિંદુ કયું લઈશું? જો x બરાબર -2 તો y બરાબર કેટલા મળશે આપણને? -2 નો ક્યુબ -8 -4 + 6 -12 + 6 એટલે -6. ઓકે, તો બિંદુ કયું થશે? બિંદુ -2 -6 અને ઢાળ કેટલો? -1/14. તો અભિલંબનું સમીકરણ આપણને મળશે y - y1 એટલે +6 થઈ જાય. -6 છે એટલે ઢાળ આપણી પાસે છે -1/14 અને x - x1 એટલે x + 2.
સાદુરૂપ આપીએ એટલે 14y પ્લસ 14 84 માઇનસ એક્સ માઇનસ 2, તો એક્સ વત્તા 14y માઇનસ 2 આ બાજુ આવશે એટલે 86 બરાબર 0. તો આપણને બીજું સમીકરણ પણ અભિલંબનું મળી જાય. એટલે આપણને બે સમીકરણ અભિલંબના મળશે કે જે એ આ રેખાને શું છે, સમાંતર છે અને વક્રના અભિલંબ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22. પરવલય y² બરાબર 4ax ના બિંદુ 80² 280 આગળના સ્પર્શક અને એના અભિલંબનું સમીકરણ મેળવો. એટલે આપણે સૌથી પહેલા ઢાળ જોઈએ. ઢાળ મળે એટલે સ્પર્શકનો ઢાળ અને પછી અભિલંબનો ઢાળ શોધી શકીએ. બિંદુ ઓલરેડી આપણી પાસે છે. તો જો સૌથી પહેલા તો પરવલય શું આપેલું છે, y² બરાબર 4ax, વિકલન કરો 2y dy by dx, 4a x નું 1 થઈ જશે, તો 2 દુ 4, તો dy by dx બરાબર મળશે 2a upon y. તો આ આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો. બિંદુ કયું છે, 80² અને 280 આગળ, તો માટે dy by dx એટ 80² અને 280 બિંદુ આગળ 2a as it is, y ની જગ્યાએ શું લખાય 280 એટલે 1 upon t મળે આપણને. ઓકે, હવે આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો. સ્પર્શકનો ઢાળ કેટલો 1/t, તો માટે અભિલંબનો ઢાળ પણ મળી જાય. તો અભિલંબનો ઢાળ બરાબર વિરોધી અને વ્યસ્ત એટલે -t. ઢાળ બિંદુ, ઢાળ અને બિંદુ એટલે આપણે એનું સમીકરણ મેળવી શકીએ. તો જોઈએ અહીંયા આગળ પહેલા સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1, y1 એટલે અહીંયા 280 બરાબર સ્પર્શકનો ઢાળ એટલે 1/t, x માઇનસ x1 એટલે 80². હવે લસા લઈ અને સાદું રૂપ આપી દઈએ. t ગુણી દો અહીંયા આગળ એટલે yt માઇનસ 280² બરાબર x માઇનસ 80². તો પહેલાં x વાળું પદ પછી y સામે જાય એટલે માઇનસ yt પ્લસ 280² માઇનસ 80² એટલે પ્લસ 80² બરાબર 0. એટલે આપણને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. બરાબર, તો આપણને સ્પર્શકનું સમીકરણ. હવે અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો અભિલંબનું સમીકરણ શું થાય, તો y માઇનસ y1, y1 બિંદુ એટલે 280, ઢાળ એનો થઈ જાય -t, x માઇનસ 80², x1 y1 બિંદુ અને ઢાળ -t લીધા. સાદું રૂપ આપીએ એટલે y માઇનસ 280 બરાબર -tx અને પ્લસ 80³. સાદું રૂપ આપીએ પહેલા x વાળું પદ એટલે tx પ્લસ y માઇનસ 280 માઇનસ 80³ બરાબર 0. તો આ આપણને અભિલંબનું સમીકરણ મળી જાય. ઓકે, હવે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો, આમ તો પ્રશ્નનો જવાબ આ સાચો જ છે, પરંતુ આપણે અહીંયા આગળ ગ્રાફિકલી જોઈએ તો પરવલય y² ઇઝ ઇક્વલ્સ ટુ 4ax, x અક્ષ પ્રત્યે સમમિત છે આ વક્ર. હવે આપણે અહીંયા આગળ બિંદુ કયું છે, 80² 280, તો અહીંયા ધારો કે 80² અને 280 હોય તો આ બિંદુએ સ્પર્શક આ રીતે મળે અને અભિલંબ આમ મળે. પણ જરૂરી છે બિંદુ અહીંયા હોય, કોઈ પણ જગ્યાએ વક્ર પર હોઈ શકે, પણ એમાં આપણને ઢાળ 1/t મળ્યો. પણ જો t 0 ના હોય તો, પણ t 0 હોય તો અહીંયા ઢાળ છે 0 થઈ ગયો તો અવ્યાખ્યાયી થઈ જાય. એટલે કે જો t બિંદુ અહીંયા હોય, પ્રચલ એનો અહીંયા હોય તો જોઈ શકો છો. ઓકે, તો આપણે આગળ જો કન્ડિશન લખવી હોય કે જો t બરાબર 0, તો t બરાબર 0 હોય તો આ બિંદુ થઈ જાય 80² 280, 0 0 થઈ જશે અને 0 0 આગળ તો સ્પર્શકનું સમીકરણ બદલાઈ જશે. તો સ્પર્શકનું સમીકરણ આ સ્પર્શક થઈ ગયો. ઓકે, જોઈ શકો છો વક્રનો સ્પર્શક એટલે x બરાબર 0 અને અભિલંબનું સમીકરણ શું થાય, તો x અક્ષ છે ને, આ x અક્ષ એ અભિલંબ થઈ જાય. જોઈ શકો છો તમે એનો અભિલંબ, તો એને આપણે લખી શકીએ y બરાબર 0. ક્લિયર.
ઓકે, અહીંયા કોઈ ઉલ્લેખ નથી રકમમાં t નોટ ઇક્વલ ટુ 0 અને t ઇક્વલ ટુ 0. તો આપણે એક કામ કરીશું કે પ્રશ્નમાં કંઈ જ ના આવ્યું તો બંને કન્ડિશન લઈ લઈશું. ઓકે, આ પહેલા માટે. અને જો t ઇક્વલ ટુ 0 હોય તો આ શેના માટે આપણે જો t ઇક્વલ્સ ટુ 0 અહીંયા આગળ લખી નાખવાનું t ઇઝ નોટ 0, એટલે આ કન્ડિશન નોટ 0 માટે t ઇક્વલ ટુ 0 હોય તો આ સિચ્યુએશનમાં બે સમીકરણ આ મળશે. ઓકે, તો જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં બે જ જવાબ છે લગભગ. આ કન્ડિશન તમે વિચારી શકો છો કે t બિંદુ જો 0 0 પર હોય તો ઓકે, એક કામ કરો, આમાં 0 0 મૂકી દો, 0 0 તો x બરાબર 0 જ મળશે, અને આમાં 0 0 મૂકશો તો પણ તમને y બરાબર 0 મળી જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 23, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે જો 8k² બરાબર 1 હોય તો વક્ર y² બરાબર x તથા xy બરાબર k લંબછેદી છે તે બતાવો. લંબછેદી એટલે શું? તો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો, બે વક્રો હોય, બંને વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો એને કહેવાય લંબછેદી વક્ર કહેવાય. એટલે ટૂંકમાં આ બે વક્ર છે, બંને વક્રોના ઢાળનો ગુણાકાર -1 બતાવવાનો થાય. ઓકે, ફરીથી રિપીટ કરીએ, લંબછેદી એટલે શું? તો બે વક્રો, બંને વક્રો પહેલા તો છેદતા હોવા જોઈએ, છેદતા જ ના હોય તો લંબછેદી નહીં થાય. ઓકે, એટલે પહેલો પોઈન્ટ, બંને વક્રો કેવા હોવા જોઈએ? છેદતા હોવા જોઈએ. છેદે એટલે એમનું છેદબિંદુ મળે. એ છેદબિંદુ આગળના જે સ્પર્શકો હોય, છેદબિંદુમાંથી પસાર થતા સ્પર્શકો જો પરસ્પર લંબ હોય તો એને લંબછેદી કહેવાય. ટૂંકમાં બંને વક્રોના ઢાળનો ગુણાકાર -1 બતાવવાનો છે તમારે, બરોબર? તો એનો અર્થ એવો તો બંને વક્રો છેદતા પણ હોવા જોઈએ. એટલે પહેલું કામ આપણે છેદબિંદુ શોધીશું. ઓકે, તો બંને વક્રોનું છેદબિંદુ શોધવા, બંને વક્રોનું છેદબિંદુ શોધવા. ઓકે, બંનેને આપણે શું કરીએ? ઉકેલીએ છીએ. તો જો y² બરાબર કેટલા છે? x છે, અને xy બરાબર કેટલા છે? k. તો અહીંયા આગળ x ની કિંમત મૂકી દો, xy બરાબર k. તો માટે x ની જગ્યાએ y, x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ અહીંયા આગળ? y² ઇન્ટુ y બરાબર k. તો y³ બરાબર કેટલા મળ્યા આપણને? k. તો y આમ કેટલો મળ્યો? k ની 1/3 ઘાત. તો આપણને y આમ મળી ગયો. આ y આમ આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણને x આમ મળે, બરોબર? તો x બરાબર શું છે? y². માટે x બરાબર y ની 1/3 એનો સ્ક્વેર. તો x આમ મળી ગયો આપણને y ની 2/3. તો x આમ મળી ગયો. તો માટે છેદ બિંદુ શું મળ્યું આપણને? x આમ કેટલો મળ્યો આપણને? y ની 2/3, બરોબર? આ આપણને x આમ મળ્યો, અને y આમ કેટલો મળ્યો આપણને? ઓકે, અહીંયા આગળ y કેટલા છે? k ની 1/3 છે, એટલે આપણે k ની 2/3 એટલે k ના ફોર્મેટમાં મળ્યો છે. k ની 2/3 અને k ની 1/3. તો આ આપણને શું મળી ગયું? છેદબિંદુ. એટલે બંને વક્રો છેદે તો છે જ. હવે છેદે છે તો બંનેના ઢાળનો ગુણાકાર -1 બતાવવો પડે. તો એક કામ કરીએ, બંનેના ઢાળ શોધી નાખીએ. તો આપણી પાસે પહેલો વક્ર છે y² બરાબર x. માટે 2y dy/dx બરાબર કેટલા થાય? 1. માટે dy/dx બરાબર કેટલા થયા? 1/2y, બરોબર? dy/dx ને આપણે m1 પણ કહી શકીએ છીએ, બરોબર? ઓકે, તો માટે m1 ઢાળ બરાબર 1/2y1. y ની કિંમત કેટલી થાય? k⁻1/3. એટલે અહીંયા મળે k⁻1/3. નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે બીજો વક્ર લઈએ. તો બીજો વક્ર છે આપણી પાસે xy બરાબર k. x અચળ y નું વિકલન dy/dx, y અચળ x નું વિકલન 1 અને k નું 0. તો dy/dx આપણને મળે -y/x, બરોબર? તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ, જેને આપણે m2 કહીએ. -y, y આમ કેટલો છે? k ની 1/3 અને x આમ કેટલો? તો કે k ની 2/3. તો આપણને m2 મળી ગયા, બરોબર? હવે આપણે બંનેના ઢાળનો ગુણાકાર -1 બતાવી દઈએ તો બંને વક્રો લંબછેદી છે તેમ કહેવાય. ઓકે, તો હવે આપણે m1 ઇન્ટુ m2 કરીએ છીએ. તો m1 આપણી પાસે 1/2 k⁻1/3 ઇન્ટુ -1 માઇનસ k⁻1/3 અપોન k⁻2/3, બરોબર? ચાલો, તો અહીંયા આગળથી તમે જોઈ શકો છો k⁻1/3 શું થઈ જશે? કેન્સલ, બરોબર? હવે આપણે અહીંયા આગળ -1 બતાવું છે તો બાકી સ્ટેપ કેટલા વધ્યા જુઓ? -1/2 ઇન્ટુ k⁻2/3. તો -1 હજુ મળ્યા
નથી, બરોબર. પરંતુ આપણને કન્ડિશન આપી છે, જો 8k² ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, 8k² ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે? 1 થાય છે. તો જો અહીંયા આગળ આપણે -1/2 k²⁻³ લખી શકીએ. અહીંયા k⁻²/3 છે, ઘાતનો ને ઘાતનો ગુણાકાર કરો એટલે મળે. તો k² ની વેલ્યુ કેટલી મળે? 1/8. તો -1/2 1/8 એની 1/3, કારણ 8k² ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો -1/2 ઇન્ટુ 1 અષ્ટમાંશ 1 તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ, 1 નું ઘનમૂળ 1 અને 8 નું ઘનમૂળ 2, 2 ઉડી જાય એટલે -1. એટલે બંનેના ઢાળનો ગુણાકાર આપણને કેટલો મળ્યો? -1. એટલે માટે બંને વક્રો કેવા છે? લંબછેદી છે તેવું કહેવાય. લંબછેદી છે. ઓકે, ફરીથી આપણે જોઈએ લંબછેદીની વ્યાખ્યા જોઈએ કે બે વક્રો પરસ્પર એકબીજાને છેદતા હોય તો એ છેદ બિંદુ આગળના જે સ્પર્શક છે એ સ્પર્શકો પરસ્પર લંબ હોય તો એને લંબછેદી છે તેમ કહેવાય. એટલે પહેલું કામ આપણે બંને વક્રોનું છેદ બિંદુ શોધ્યું. હવે આપણે બંને વક્રોનો ઢાળ શોધી નાખ્યો, બંનેના ઢાળનો ગુણાકાર કર્યો, -1 બતાવ્યો. એમાં આપણને કન્ડિશન આપી હતી 8k² 1, એની કિંમત આપણે મૂકી છે. પ્રશ્ન નંબર 24. બિંદુ x0 y0 આગળ અતિવલયના સ્પર્શક, અતિવલયનું સમીકરણ છે. ઓકે, એના સ્પર્શક અને અભિલંબનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે સ્પર્શકનો ઢાળ શોધીએ, પછી અભિલંબનો ઢાળ, અને બિંદુ ઓલરેડી આપણી પાસે છે. તો જો સૌથી પહેલા તો અતિવલય આપણી પાસે વક્ર છે કયો? x²/a² -y²/b² બરાબર 1. વિકલન કરીએ તો 1/a² અચળ, x² નું થાય 2x, 1/b² અચળ, y² નું થાય 2y, અને y નું ફરીથી dy/dx બરાબર 0. dy/dx એ કરતા બનાવીએ તો 2x/a² બરાબર 2y/b² ઇન્ટુ dy/dx. અને પહેલા સામે લઈ ગયા, બરોબર. હવે કરતા બનાવીએ, પહેલા 2 2 કેન્સલ થઈ જાય તો dy/dx આપણને મળશે b²x/a²y. તો આ આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો. કયા બિંદુ આગળ આપણે ઢાળ જોઈએ છે? તો dy/dx એટ x0 y0 બરોબર. તો શું થાય? b²x0/a²y0. તો આ આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો. તો જુઓ સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો આપણને? b²x0/a²y0. આ સ્પર્શકનો ઢાળ. હવે આપણે અભિલંબનો ઢાળ શોધવો છે. તો માટે અભિલંબનો ઢાળ શું થશે? અહીંયા આગળ વિરોધી અને વ્યસ્ત એટલે a²y0/b²x0 થાય, બરોબર. તો આપણને અભિલંબનો ઢાળ મળી ગયો. હવે આ સ્પર્શકનો ઢાળ અને બિંદુ લઈ લો એટલે સ્પર્શકનું સમીકરણ મળે. તો જો સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ શું થાય? y -y1 એટલે અહીંયા y0, ઢાળ છે સ્પર્શકનો b²x0/a²y0 અને x -x0. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ, લસા લઈ લઈએ એટલે અહીંયા થાય a²y0y -a²y0² b²x0x -b²x0². ઓકે, x વાળું પદ સાથે લખીએ, y વાળું સાથે લખીએ, અચળને આપણે ઇક્વલ ટુ ની સામે રાખીએ. એટલે પહેલા જો x વાળું b²x0x -a²y0y બરાબર આને સામે લઈ જાઓ એટલે b²x0² -a²y0². ઓકે, હવે આપણે અહીંયા આગળ x0 y0 આપણે x0 વડે ભાગી નાખીએ, અથવા તો અહીંયા આગળ આપણને સ્પર્શકનું સમીકરણ મળી ગયું છે. ઓકે, પરંતુ અહીંયા આગળ આપણે થોડુંક એનું ફોર્મેટ ચેન્જ કરીએ છીએ. તો જુઓ અહીંયા આગળ આપણી પાસે a² b² વડે ભાગી નાખીએ છીએ. કોના વડે? a² b² ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા શું થાય? તો x0x/a², y0y/b², a² b² વડે ભાગો એટલે x0²/a², y0²/b².
કે આ પણ જવાબ આપણો સાચો જ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે એક એનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ માટે આપણે a સ્ક્વેર b સ્ક્વેર વડે ભાગ્યા છે. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ x0x અપોન a સ્ક્વેર, y0y અપોન b સ્ક્વેર બરાબર 1 લખી શકાય. અને કારણ અહીંયા લખીએ છીએ કે કારણ શું, તો કે આપણું અતિવલયનું જે સમીકરણ છે ને એના પર x0 y0 એ x સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1 પર છે. ઓકે, હવે 1 પર છે એટલે એનું શું કરે, સમાધાન કરે. તો x0 સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર અપોન b સ્ક્વેર એની જગ્યાએ તમે 1 લખી શકો છો. ઓકે, તો અહીંયા આગળ આપણને આ ફાઇનલ જવાબ સ્પર્શકનું સમીકરણ મળશે. હવે અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ તમારે સ્વ પ્રયત્ને ગણવાનું છે. શું કરશો, બિંદુ કયું x0 y0 અને ઢાળ કયો લેવાનો માઇનસ a સ્ક્વેર y0 b સ્ક્વેર x0. એટલે તમે આ સમીકરણમાં y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 ના સૂત્રમાં મૂકી દેશો એટલે તમને એનો આન્સર મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 25 પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન આપણે. વક્ર y બરાબર √3x માઇનસ 2 ના રેખા 4x ઓછા 2y પ્લસ 5 ને સમાંતર સ્પર્શક. આ વક્રને હમણાં સાઈડમાં રાખીએ. આ એક રેખા છે, એ રેખાને સમાંતર આ વક્રનો સ્પર્શક છે. તો આનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ કેવો હોય, સમાન. એટલે આપણે સૌથી પહેલા લખીએ કે રેખા 4x માઇનસ 2y પ્લસ 5 ઇક્વલ્સ ટુ 0 નો ઢાળ બરાબર શું થાય, માઇનસ a બાય b મુજબ માઇનસ 4 બાય માઇનસ 2 બરાબર 2. તો રેખાનો ઢાળ આપણને 2 મળ્યો, તો માટે સમાંતર સ્પર્શકનો ઢાળ, સમાંતર સ્પર્શકનો ઢાળ પણ આપણને કેટલો મળશે, 2 મળશે. ઓકે, એટલે ઢાળ આપણને 2 મળી ગયો. હવે આપણે વક્રનું વિકલન કરીએ છીએ. તો જો વક્ર y બરાબર √3x માઇનસ 2, તો dy બાય dx બરાબર √x નું વિકલન 1/2 √x અને આનું ફરીથી કરીએ એટલે 3x નું શું થશે, 3. ઓકે, આપણે અહીંયા આગળ ઢાળ કેટલો મળ્યો છે, ઢાળ 2, તો આપણે 2 સાથે સરખાઈ દઈએ, પરંતુ ઢાળ બરાબર 2 માટે 3/2 √3x માઇનસ 2 બરાબર 2. બરોબર, સાદું રૂપ આપી દઈએ, ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા આગળ આપણને સાદું રૂપ આપીએ તો 3 બરાબર 4 √3x માઇનસ 2 બરોબર. બંને બાજુ વર્ક કરીએ એટલે 9 બરાબર 16 ઇન્ટુ 3x માઇનસ 2 બરોબર. હવે આપણે અહીંયાથી x ની વેલ્યુ શોધીએ છીએ. જો 9 ભાગ્યા 16 બરાબર 3x માઇનસ 2, તો 3x ની વેલ્યુ આપણને મળશે 2 પ્લસ 9 ભાગ્યા 16, લસા આવશે 16, 16 દુ 32, 32 અને 9, 32 અને 9 કેટલા થશે, 41 બરોબર. ચલો, તો અહીંયા આગળ 3 છે તો 3 છેદમાં જાય તો x ના યામ મળે તમને 41 ભાગ્યા 48. તો એક્સયામ આપણને અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો મળી ગયો. હવે એ એક્સયામ આપણે વક્રના સમીકરણમાં મૂકીએ એટલે x બરાબર 41 ભાગ્યા 48 આપણને જે મળ્યા એ આપણે y ના સમીકરણમાં મૂકી દઈએ વક્રમાં, તો આપણને y મળશે એટલે √3x માઇનસ 2 બરાબર વર્ગમૂળમાં 3x એટલે આપણી પાસે છે 41 ભાગ્યા 48 માઇનસ 2. તો y બરાબર મળશે વર્ગમૂળમાં 41 ભાગ્યા 16 માઇનસ 2. ઓકે, હવે આપણે 16 લસા લઈ લઈએ અહીંયા આગળ. તો y બરાબર વર્ગમૂળમાં 41 માઇનસ 16 દુ 32 ભાગ્યા 16, 41 માંથી 32 જશે એટલે 9 ભાગ્યા 16, તો ym મળશે આપણને 3/4. ઓકે, તો બિંદુ થઈ ગયું આપણી પાસે 41 ભાગ્યા 48 અને y ઇક્વલ ટુ 3/4. તો આમ બિંદુ કયું થયું, 41 ભાગ્યા 48 અને y ઇક્વલ ટુ 3/4 અને ઢાળ કેટલો છે આપણી પાસે 2. ઓકે, તો બિંદુ છે, ઢાળ છે, તો સ્પર્શકનું સમીકરણ
વાય માઇનસ વાય1 બરાબર એમ ઇન્ટુ એક્સ માઇનસ x1 આ સૂત્રમાં તમારે કિંમત મૂકી અને સ્વપ્રયત્ને ગણવાનો છે એટલે આપણને સ્પર્શકનું સમીકરણ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 26 અને 27 બંને MCQ આપણને ફોર્મેટમાં આપેલા છે. તો જોઈએ વક્ર y બરાબર 2x પ્લસ 3 sin x નો x ઇક્વલ ટુ 0 આગળ અભિલંબનો ઢાળ. તો પહેલા આપણે સ્પર્શકનો ઢાળ શોધી નાખીએ. માટે વક્ર આપેલો છે y બરાબર 2x² પ્લસ 3 sin x. આપણે એનું વિકલન કરીએ એટલે આપણને મળે dy બાય dx. 2x² એટલે થશે 4x. 3 sin x નું વિકલન થશે cos x. આપણે dy બાય dx એટલે સ્પર્શકનો ઢાળ x ઇક્વલ ટુ 0 આગળ શોધીએ તો 3 ઇન્ટુ cos 0 થાય 1 એટલે આપણને આન્સર મળે 3. ઓકે, આ સ્પર્શકનો ઢાળ થયો. ઓકે, તો માટે સ્પર્શકનો ઢાળ કેટલો થયો 3. તો માટે અભિલંબનો ઢાળ શોધવાનો છે. માટે અભિલંબનો ઢાળ બરાબર વિરોધી અને વ્યસ્ત એટલે -1/3. તો ઓપ્શન ડી ઓપ્શન છે આપણને આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન y બરાબર વક્ર y² બરાબર 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y ઇક્વલ ટુ x પ્લસ 1 થાય. હવે આ વક્ર પરનું બિંદુ અને એ જ બિંદુ આગળ સ્પર્શક એટલે એનું સમાધાન બંનેનું થવું જોઈએ. તો આ રેખા એટલે કે સ્પર્શકનું સમાધાન થાય એવું બિંદુ જુઓ. x ની જગ્યાએ 1 મૂકો 1 + 1 2 સમાધાન કરે છે એટલે એ જ ઓપ્શન હશે. જો 2 મૂકો 2 ને 1 3 તો સમાધાન ના થાય. 1 મૂકો તો 2 થાય એ -2 છે અને -1 મૂકો તો 0 થાય એટલે એ ઓપ્શન આપણને મળી જાય. ઓકે, અને જો થિયોરેટિકલ ગણવો હોય તો આપણે વક્ર y² ઇક્વલ ટુ 4x છે એનું વિકલન કરીએ. 2y dy બાય dx બરાબર મળે આપણને 4x. 4x નું વિકલન થશે 4. ઓકે, તો આપણને અહીંયા આગળ dy બાય dx અહીંયા 2 કેન્સલ થશે તો dy બાય dx મળશે 2/y. તો આપણને સ્પર્શકનો ઢાળ મળી ગયો 2/y. પરંતુ સ્પર્શક y બરાબર x પ્લસ 1 માટે x માઇનસ y પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0 નો ઢાળ શું થાય -a/b મુજબ. તો શું થશે 1 થાય. માટે 2/y ને આપણે 1 સાથે સરખાઈએ તો y આમ કેટલો મળે 2. જો y બરાબર 2 તો વક્રના સમીકરણમાં મૂકી દો 4 બરાબર 4x તો x બરાબર કેટલા મળે 1. તો આપણને બિંદુ પણ મળી જશે કેટલું 1 2. તો 1 2 બિંદુ આગળ એનો સ્પર્શક y બરાબર x પ્લસ 1 થાય. બાકી ઓપ્શન પરથી પણ તમે એને સરળતાથી સોલ્વ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણો આ કન્સેપ્ટ જે સ્પર્શક અને અભિલંબ એટલે કે બંનેના ઢાળ શોધવાના અને એના સમીકરણ શોધવાના જે રિલેટેડ કન્સેપ્ટ હતો એ સ્વાધ્યાય 6.3 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.